ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરા અને પાલકના પરોઠા. તો એના હારું આપણે આ 1 કપ બાજરાનો લોટ લીધો છે અને આટલી આપણે પાલક લીધી છે. તો ધોઈને આપણે સાફ કરીને પાલક આ રીતે લઈ લીધા છે પાંદડા. અને અડધો કપ આપણે ઘઉંનો લોટ લીધો છે અને 2 થી 3 લીલા મરચાં અને 1 ગાંઠિયું લસણ ફોલેલું, થોડાક લીલા ધાણા લીધા છે અને નોર્મલ રેગ્યુલર મસાલા જો હે આપણે હળદર, મીઠું, જીરું એ બધું, એમ મીઠું સ્વાદ પ્રમાણે, ચટણી, મીઠું, હળદર એ બધું, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ પાલક છે એને સુધારવાની છે. તો આને આપણે ધોઈને જ એકદમ સરસ સાફ કરીને રાખીશ. તો આને આપણે સુધારી લેવાની. તો ઘણીવાર કેવું થતું હોય કે આપણે એમ થાય કે સાંજે ડિનરમાં શું બનાવવું, એમ ઘણી આપણે કાયમનો એક પ્રોબ્લેમ હોય છે રીતનું કે સાંજે શું બનાવવું એમ. તો આ રીતે આપણે બનાવી શકીએ સાંજે ડિનરમાં. તો આને તમે ચા રે ખાઈ શકો અને દહીં રે ખાતા હોય તો દહીં રે ખાઈ શકો એમ. તો આ રીતે આપણે પાલક સુધારી લેવું. તો પાલક આપણે સુધારી લીધી અને એવું લાગે કે થોડીક મોટી છે તો આ રીતે એને વચ્ચે ચાકુ આ રીતે આમ કરી નાખવાનું એટલે ઝીણી થઈ જાય એમ. તો થોડીક ઝીણી સુધારવાની આ રીતની. તો આને આપણે લઈ લેવું કાથરોટમાં, જેમાં લોટ બાંધવો હોય એમાં. તો હવે આપણે મરચાં અને લસણ, તો આને આપણે થોડુંક ખાંડી લેવું. લસણ અને લીલા મરચાં, તો આને આપણે એકદમ મસ્ત ઝીણું ખાંડી લેવું એમ. તો એકદમ ઘરમાં રહેલી વસ્તુથી જ તમે આરામથી બનાવી શકો એમ. તો આમાં આપણે થોડુંક નાખી દેવું આખું જીરું. અને આપણે કાઢી લેવું. તો આ રીતનું આપણે એને વાટી લેવાનું એમ. એકદમ સરસ જીરાનો અને લસણનો મસ્ત ટેસ્ટ આવશે. તો આ બધું આપણે આમાં પાલકમાં નાખી દેવું. હવે બીજા મસાલા નાખી દેવું. તો લીલા ધાણા નાખી દેવું થોડાક, અને બીજા ધાણા જીરું થોડુંક, થોડીક હળદર, થોડીક આપણે આમાં હિંગ નાખીશું ને લાલ મરચું. તો 2 ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું નાખવાનું, કેમ કે લીલા મરચાં આપણે મોરા લીધા છે એટલે આ ચમચી નાની છે. તો તમે તીખાશ તમારા પ્રમાણે સેટ કરી શકો, વધારે ઓછું એમ. જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો એમ. મીઠું આપણે સ્વાદ પ્રમાણે, પાલક ખારી હોય એટલે મીઠું થોડુંક ઓછું નાખવાનું. થોડુંક આપણે આમાં તેલ નાખીશું મોણ માટે, 2 ચમચી જેટલું. હવે આમાં લોટ આપણે લઈ લેવું. તો બાજરાનો લોટ અને ઘઉંનો લોટ. તો આ બધું પહેલાં મિક્સ કરી લેવું. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને લોટ બાંધશું આપણે. આ રીતે હાથથી થોડુંક આ રીતે કરી લેવાનું એટલે પાલક એકદમ ક્રશ થઈ ઝીણી થઈ જાય એમ, થોડી થોડી તૂટી જાય એટલે. ને જાજી વારે નહીં લાગે આને બનાવવામાં, એકદમ ફટાફટ થઈ જાય એટલે સાંજે એકદમ મસ્ત લાગે ખાવામાં. અને પાલક નહીં ખાતા હોય છોકરા હોય ખાહે એમ. આ રીતે પહેલાં એકવાર બધું મિક્સ કરી લેવાનું. હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું આપણે.
એ બાને બાજરાનો લોટ ખાય એમ, નકર અમુક છોકરાઓ બાજરાનો ન ખાતા હોય એમ, ઘણા ન ભાવતો હોય બાજરાનો, પણ આ રીતે મિક્સ કરીને આપણે પરોઠા બનાવશું તો ખાય. બાજરો હેલ્થ માટે બહુ સારો હોય એમ. એકાયરે જાજુ પાણી નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું, નકર પછી ઢીલો થઈ જાય લોટ આપણે. બસ આ રીતનો આપણે લોટ જોઈએ. આ રીતનો લોટ જોઈએ. હવે બધો ભેગો કરી લે. તો લોટ આપણે આ રીતનો બાંધી લીધો. થોડુંક તેલ લગાવી લેવું. આને આપણે થોડીક વાર રાખી દઉં. બહુ વધારે વાર આને રાખવાની જરૂર નથી, કેમ કે નહીં તો પછી બાજરાનો લોટ હોય ને એટલે લોટ ખોટો ઢીલો થઈ જાય. એટલે 5 મિનિટ જેવું આને રહેવા દેવું. તો લોટ આપણે 5 મિનિટ માટે રહેવા દીધો. તો હવે બનાવશું આપણે. તો આ તવી ગરમ મૂકી દેવું. લોઢી લાઇટર ખરાબ થઈ ગયું. તો આને તપવા દે. હું થોડીક તપી જાય એટલે ધીમો કરી દે હું ગેસ. ને વારવા માટે જરૂર પડે તો લોટ આપણે લઈ લેવાનો, ઘઉંનો લોટ. હવે આમાંથી આપણે જે સાઈઝના તમારે બનાવવા હોય આ રીતનો એક લુવો લઈ લેવું અને ગોળ કરી લેવું થોડુંક આ રીતનું. થોડુંક લોટવાળું કરી અને વણી લેવું આપણે. તપી જાય એટલે ધીમો કરી દેવું થોડો, કેમ કે આ લોઢાની છે એટલે એ તરત જ તપી જાય છે ને ઘડીકમાં ઠંડી નથી થતી. આ રીતે આપણે વણી લેવું. બહુ જાડું નહીં ને બહુ પાતળું નહીં, એવું મીડિયમ. બાજરાનો લોટ હોય એટલે થોડુંક ધ્યાનથી વણવાનું એમ. બસ આ રીતનું આપણે વણી લેવાનું. તો આની ઉપર થોડુંક તેલ લગાવી લેવું. આને આપણે શેકી લેવું. તો મીડિયમ ગેસ રાખીને એને બે બાજુ શેકી લેવાનું. તો લસણવાળા મસ્ત લાગે છે આ રીતના. એક બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવી લેવાનું. બે બાજુ આ રીતે શેકી લેવું. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું. તો કાઢી લેવું ડીશમાં. તો આ રીતના બધાય બનાવી લેવું. તો બીજું એ આપણે વણીને રાખ્યું જ છે. તો આપણે 3 બનાવી લીધા. તો તમે ચા આયરે દહીં આયરે ગમે એની આયરે ખાઈ શકો એમ. અને એકદમ સોફ્ટ થાય છે બાજરાનો લોટ હોય એટલે એમ. તો આને આપણે રાયતા આયરે સર્વ કરશું. તો લસણિયું રાયતું આપણે બનાવ્યું હતું, એની આયરે ખાવામાં સારું લાગે એમ. લસણિયું રાયતું. તો આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. એકદમ ખાવામાં મસ્ત લાગશે. તો બનાવીને તમે 8-10 દિવસ સુધી ખાઈ શકો એમ. ઇન્સ્ટન્ટ બનાવીને ફ્રીજમાં રાખી દેવાનું ભરીને. તો તૈયાર છે આપણા બાજરા અને પાલકના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બાજરા અને પાલકના પરોઠા.